હેલો વિદ્યાર્થી મિત્રો, ધવલ ભટ્ટ એજ્યુકેશન વિડીયોમાં ધોરણ 9ના વિષય વિજ્ઞાનમાં હું ધવલ ભટ્ટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આની આગળના અંકની અંદર આપણે કોષ કેન્દ્રના વિવિધ પ્રકારો, આદિકોષ કેન્દ્રી કોષ, સુકોષ કેન્દ્રી કોષ વગેરેની ચર્ચા કરી. હવે આજે આપણે એક નાની અમથી માહિતી લઈને કોષની આગળની બીજી અંગિકાઓ વિશેની ચર્ચા કરીશું. આજે આપણે સૌ પ્રથમ વાત કરીશું કોષરસ. તો સૌથી પહેલાં કોષરસ કોને કહેવાય? તો આપણે આગળ કોષરસ પટલ વિશેની માહિતી મેળવી લીધી. તો કોષરસ પટલની અંદર આવેલું જે પ્રવાહી ભાગ છે, જેટલો પણ પ્રવાહી ઘટક તમને જે ટપકા સ્વરૂપે દેખાય છે કોષરસ પટલની અંદરનો, એને આપણે કોષરસ તરીકે ઓળખીએ છીએ. આ કોષરસ એટલે કોષનો ઘણો મોટો પ્રદેશ કહી શકાય. તે પ્રમાણમાં ખૂબ જ ઓછી માત્રામાં અભિરંજક ગ્રહણ કરતું હોવાથી આપણે જ્યારે પણ એનું આસ્થાપન જોઈએ છે, કોઈપણ પ્રકારના વનસ્પતિ કોષ કે પ્રાણી કોષનું જ્યારે આસ્થાપન જોઈએ છે ને, તો તે આપણને ખૂબ જ ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળતો હોય છે. સુકોષ કેન્દ્રી કોષની અંદર વિશિષ્ટ પ્રકારની પટલમય કોષીય અંગિકાઓ હોય છે. આ કોષરસ અંગિકાઓ અને આ કોષરસ એ વિવિધ પ્રકારની જે કહી શકાય કોષો માટેના વિશિષ્ટ કાર્યો દર્શાવતી હોય છે. તો હવે આપણે અલગ અલગ પ્રકારની કોષોની જે અંગિકાઓ છે એના વિશે ચર્ચા કરીશું. એમાં સૌ પ્રથમ આજે આપણે વાત કરીશું અંતઃકોષરસ જાળ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાલક્ષી અંતઃકોષરસ જાળ એક બહુ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે. ધોરણ 9ની અંદર આ ચેપ્ટરમાંથી એક 4 માર્કનો પ્રશ્ન જો પૂછાય તો અંતઃકોષરસ જાળ એટલે શું, તેના વિવિધ પ્રકારો સમજાવો, તે પ્રકારનો એક પ્રશ્ન સંભવી શકે. તો હવે આપણે અંતઃકોષરસ જાળ વિશેની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન ઉપર અત્યારે હાલ જે તમને જે આકૃતિ દેખાય છે તે આકૃતિ અંતઃકોષરસ જાળની છે. કોષની અંદર એનું સ્થાન જે છે તો સુકોષ કેન્દ્રી કોષના સંપૂર્ણ કોષરસવાળો જે વિસ્તાર છે એની અંદર સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના એટલે તે અંતઃકોષરસ જાળ છે. એની જ રચના જોવા જઈએ તો લાંબી નલિકામય ગોળાકાર અથવા તો કોથળી જેવી ચપટી એની રચના હોય છે અને તે વિવિધ પ્રકારની કોથળીઓ એકબીજાની ઉપર ગોઠવાયેલી હોય તેવી પુટિકાઓ સ્વરૂપની રચનાથી જાળી આકારનો ભાગ દેખાતો હોય છે. અંતઃકોષરસ જાળની જે રચના છે એ કોષરસ પટલની સંરચનાના સમાન સ્વરૂપે જ દેખાતી હોય છે. અંતઃકોષરસ જાળની રચનામાં આપણને વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળી સ્વરૂપની રચનાનું નિર્માણ કરતું હોય છે. અંતઃકોષરસ જાળને આપણે મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકીએ છીએ. એક કણિકામય અથવા તો ખરબચડી અંતઃકોષરસ જાળ અને બીજી લીસી અંતઃકોષરસ જાળ. હવે કણિકામય અંતઃકોષરસ જાળ, આપણે પહેલાં કણિકામય અથવા તો ખરબચડી અંતઃકોષરસ જાળ વિશેની ચર્ચા કરીએ. તો ખરબચડી અંતઃકોષરસ જાળની જે સપાટી છે એ સપાટીની ઉપર રિબોઝોમ્સ આવેલા હોય છે. આ રિબોઝોમ્સ એટલે તે પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કરતો મહત્ત્વપૂર્ણ ઘટક છે. જ્યારે લીસી અંતઃકોષરસ જાળ જે છે એની સપાટી ઉપર રિબોઝોમ્સ નામના ઘટકો આવેલા હોતા નથી. તે લિપિડ તથા સ્ટીરોઇડ્સનું સંશ્લેષણ કરવામાં મદદ કરે છે. લિપિડ એટલે ચરબી જેવો ભાગ, એટલે લીસી અંતઃકોષરસ જાળ એ ચરબી અને સ્ટીરોઇડ્સ જેવા ઘટકોનું સંશ્લેષણ દર્શાવે છે. હવે અંતઃકોષરસ જાળના મુખ્ય કાર્યોની જો આપણે વાત કરીએ તો તેના મુખ્ય કાર્યો શું છે? તો અંતઃકોષરસ જાળનું સૌથી મહત્ત્વપૂર્ણ જે કાર્ય છે એ કોષ કેન્દ્ર અને કોષરસની વચ્ચે અથવા તો કોષરસના વિવિધ જે પ્રદેશો છે એમાં વિવિધ પ્રકારના દ્રવ્યોના વહન માટે તે મહત્ત્વના વહન માર્ગ તરીકેનું કાર્ય કરે છે. એટલે આમ કહી શકાય કે કોષ કેન્દ્ર અને કોષરસની વચ્ચેના ભાગમાં તેમજ કોષરસના વિવિધ વિસ્તારોની અંદર વિવિધ ઘટકોના વહન માર્ગનું કાર્ય એ અંતઃકોષરસ જાળ દ્વારા થતું હોય છે. કોષના અગત્યના કાર્યો જેવા કે પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરવાનું, પ્રોટીન અને લિપિડના કોષરસ પટલના બંધારણની અંદર ઉપયોગી તેમજ કેટલાક ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે પણ તે ઉપયોગી કાર્ય કરે છે. કોષની કેટલીક જૈવિક રાસાયણિક પ્રવૃત્તિઓ માટે કોષરસની બંધારણીય સપાટીઓ પૂરી પાડવાનું કાર્ય કરે છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો પૃષ્ઠવંશી પ્રાણીઓના જે યકૃતના કોષો હોય છે એમાં લીસી અંતઃકોષરસ જાળ ઘણા બધા વિષારી દ્રવ્યો એટલે એવા દ્રવ્યો
કે જે શરીરના અંદરના કોષોની અંદર ઝેરી ઘટકો ઉત્પન્ન કરતા હોય અથવા તો શરીરને નુકસાન કરે છે, તો તેવા દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક એટલે કે બિનઝેરી બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આમ આ થઈ અંતઃકોષરસ જળની વાત. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જે રીતે વાત કરીએ એ પ્રમાણે કે આ જે ટૉપિક છે અંતઃકોષરસ જાળ, એમાંથી એક બહુ જ મહત્ત્વપૂર્ણ કહી શકાય એવો પ્રશ્ન કે અંતઃકોષરસ જાળનું સ્થાન, રચના, પ્રકાર અને તેના વિવિધ કાર્યની સમજૂતી આપો. 4 માર્કનો પ્રશ્ન છે. અન્ય એક પ્રશ્ન આ રીતે પણ એમાંથી પૂછી શકાય 2 માર્કનો કે તફાવત સ્પષ્ટ કરો. ખરબચડી અંતઃકોષરસ જાળ અને લીસી અંતઃકોષરસ જાળ. અને અન્ય એક પ્રશ્ન આ રીતે પણ પૂછી શકાય કે ટૂંક નોંધ લખો અંતઃકોષરસ જાળ, જે 3 થી 4 માર્કની વેલ્યુ ધરાવતો હોય છે. તો આમ આ થઈ અંતઃકોષરસ જળની વાત. હવે આપણે એની વિવિધ પ્રકારની અંગિકાઓની ચર્ચા કરીએ. તે અંગિકાઓ પૈકી સૌ પ્રથમ આપણે ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાયની વાત કરીશું. વિદ્યાર્થીઓ, હવે તમારી સ્ક્રીન ઉપર જે તમને આકૃતિ દેખાય છે તે ગોલ્ગી કાય અથવા તો ગોલ્ગી પ્રસાધન. સૌ પ્રથમ તો આપણે વાત કરીએ ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાય. એ નામ જે છે એ તેના સંશોધક કેમેલિયો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકના નામ પરથી પડેલું છે. તેણે સૌ પ્રથમ ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાયનું સંશોધન અને સુવ્યવસ્થિત પદ્ધતિથી વર્ણન દર્શાવ્યું હોવાથી તેને ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવે છે. પ્રાણીકોષ અને વનસ્પતિ કોષ બંનેમાં આ અંગિકા જોવા મળતી હોય છે. તેની રચના જે છે આપણને આકૃતિમાં જે દર્શાવેલું છે કે એકબીજાને સમાંતર પ્લાસ્ટિકની કોથળીઓ ગોઠવેલી હોય તો એ કોથળીઓની જે થપ્પી હોય ને એના જેવી રચના દેખાય. આ કોથળીઓની જે થપ્પી જેવી જે રચના છે ને એને આપણે સિસ્ટર ની તરીકે ઓળખીએ છીએ. તે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે. પટલ એટલે પોલાણ. વિવિધ પ્રકારના પોલાણોની રચના તેમાં આપણને સ્પષ્ટ આકૃતિમાં દેખાય છે. મિત્રો, અહીં તમને તમારી સ્ક્રીન ઉપર કેમેલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકનું ચિત્ર સ્પષ્ટ રીતે દેખાશે. આ ગોલ્ગી પ્રસાધનનો જે કેટલોક ભાગ જે છે બરાબર, એ કેટલીક વખત આ ગોલ્ગી પ્રસાધનના જે વિવિધ પ્રકારની પટલમય રચના અથવા તો એના જે વિવિધ પટલો છે ને તે અંતઃકોષરસ જાળની પટલમય રચનાઓ સાથે જોડાયેલા છે. આથી તે જટિલ કોષીય પટલ તંત્રનો એક વિશિષ્ટ ભાગ બની જાય છે. હવે એના મુખ્ય કાર્યો શું, ગોલ્ગી કાય મુખ્ય કાર્યો શું દર્શાવે છે? તો અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ એટલે એને યોગ્ય રીતે સુવ્યવસ્થિત ગોઠવણી કરીને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. હવે નિપજોનું જ્યારે યોગ્ય રીતે તમે પેકેજિંગ કરો, તેનું રૂપાંતરણ કરો અને તેમજ તેને સંગ્રહ કરવાનું કાર્ય જે કરવાનું હોય તો તે બધું ગોલ્ગી કાયની પુટિકાઓ અથવા તો ગોલ્ગી કાયનો જે સિસ્ટરની જેવો જે ભાગ છે તેની અંદર થાય છે. કેટલીક વખત સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ પણ આ ગોલ્ગી કાય દ્વારા કરવામાં આવે છે. લાઇસોઝોમ જેવી મહત્ત્વની અંગિકાના નિર્માણ સાથે પણ આ અંગિકા સંકળાયેલી છે. એટલે પરીક્ષામાં તમને ઓબ્જેક્ટિવ પ્રકારનો પ્રશ્ન પૂછી શકે કે લાઇસોઝોમનું નિર્માણ કઈ અંગિકામાંથી થાય છે, તો તેના માટેનો સાચો જવાબ આવશે ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાય. હવે આપણે લાઇસોઝોમની વાત કરી છે તો લાઇસોઝોમ વિશેની ચર્ચા કરીશું. લાઇસોઝોમ. હવે લાઇસોઝોમની વાત કરીએ તો આપણને આકૃતિમાં લાઇસોઝોમ સ્પષ્ટ રીતે દેખાય છે તમારી સ્ક્રીન ઉપર. આ લાઇસોઝોમ માટેનો એક બહુ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન આ ટૉપિકમાંથી 2 માર્કમાં પૂછી શકાય, 2 થી 3 ગુણમાં, કે લાઇસોઝોમને કોષની આત્મઘાતક અથવા તો પાચક કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રીતનો પ્રશ્ન પૂછી શકાતો હોય વૈજ્ઞાનિક કારણના સંદર્ભની અંદર. તો સૌથી પહેલાં તો લાઇસોઝોમની ઉત્પત્તિ, તો આપણે ગોલ્ગી કાયની ચર્ચા કરી તો ગોલ્ગી કાયમાંથી પુટિકાઓ સ્વરૂપે લાઇસોઝોમ ઉત્પન્ન થતું હોય છે. એની જે રચના જે છે ને એ પાચક ઉત્સેચકો એટલે કે હાઇડ્રોલેસિસ ધરાવતી પટલમય કોથળી જેવી રચના છે. એટલે પાચક ઉત્સેચકો ધરાવતી કોથળી જેવી રચના છે. લાઇસોઝોમ કોથળીના ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામતા હોય છે. અહીંયા આપણને લાઇસોઝોમ્સના નાના નાના જે ઘટકો છે કોષના આંતરિક ભાગની અંદર કઈ રીતના હોય તે આકૃતિ તમને સ્પષ્ટ રીતે દેખાય છે. એનું મહત્ત્વ શું? તો લાઇસોઝોમ એ કોષાંતરીય પાચન માટે, કોષાંતરીય પાચન એટલે કોષની અંદર જ જે તે ઘટકોનું પાચન કરવાનું મહત્ત્વ ધરાવે છે. કારણ કે તે બધા જ કાર્બનિક ઘટકો જે છે એની પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો ધરાવતું હોય છે.
અને એના કારણે તે બધા જ ઘટકોનું કોષમાં પાચન સરળતાથી કરી શકે છે. તે કોઈપણ પ્રકારનું દ્રવ્ય એટલે બહારથી કોષની અંદર પ્રવેશતું દ્રવ્ય, જેવા કે સૂક્ષ્મ બેક્ટેરિયા છે કે ખોરાકના વિવિધ ઘટકો છે વગેરે, તેમજ તૂટેલા કે નાશ થવાના આરે હોય તેવી વિવિધ પ્રકારની કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન પણ કરી શકતું હોય છે. બીજી રીતે કહી શકાય તો કોષને સ્વચ્છ રાખવા માટે લાઇસોઝોમ બહુ મહત્ત્વનું ઘટક છે, કારણ કે કોષની અંદરના જેટલો પણ ઉત્સર્ગ દ્રવ્યો એટલે આપણે આગળના પાઠમાં બધી ચર્ચાઓ કરી ચૂકેલા છે, શરીરની અંદર ઉત્પન્ન થતો નકામો કચરો, તે બધાને ત્યજવાના તંત્ર અથવા તો શરીરના ભાગ તરીકે જણાતું હોય છે. તે મુખ્યત્વે કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જતા એટલે કોષની અંદર અવ્યવસ્થા દર્શાવતા જે ઘટકો જે છે, કયા ઘટકો હોય છે? જે પોતે પોતાના કોષની અંદર જ ઉત્પન્ન થતા હોય છે અને પોતે પોતાના કોષમાં જ તેનું પાચન કરવાની ક્ષમતા દર્શાવે છે. આથી લાઇસોઝોમ આ પ્રકારના ઘટકોનું કોષમાં જ પાચન કરતો હોવાથી એને કોષની આત્મઘાતક કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. લાઇસોઝોમ પોતે જ્યારે કોઈપણ પ્રકારનો કોષ ઈજાગ્રસ્ત બને અથવા તો જીર્ણ કે સૂક્ષ્મ બને ત્યારે તેની અંગિકા તૂટી જાય છે, અને આ અંગિકા તૂટી જાય એટલે પોતાના જે પાચક ઉત્સેચકો જે છે એ પાચક ઉત્સેચકોનું પોતે જ પોતાના શરીરની અંદર એટલે કે પોતાના શરીરના કે કોષના ભાગની અંદર જ પાચન કરે છે. એના કારણે તેને આપણે કોષની આત્મઘાતક કોથળી તરીકે પણ ઓળખીએ છીએ. આમ એક લાઇસોઝોમ વિશેનો જે પ્રશ્ન કે લાઇસોઝોમને કોષની પાચક કોથળી અથવા તો આત્મઘાતક કોથળી તરીકે ઓળખવામાં આવે છે, એવો એક 2 માર્કનો પ્રશ્ન પણ પરીક્ષા માટે બહુ મહત્ત્વનો છે. હવે આપણે આગળની અન્ય એક અંગિકાની ચર્ચા કરીએ. હવે આપણે આગળનો જે ટૉપિક એટલે કે કોષની જે બીજી એક મહત્ત્વની અંગિકાની ચર્ચા કરીએ છીએ, એ અંગિકા વિશે પણ જે રીતે લાઇસોઝોમ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે એ જ રીતે એના વિશે પ્રશ્ન પૂછાય છે, અને આ અંગિકાનું નામ છે કણાભસૂત્ર. કણાભસૂત્ર વિશેની પ્રશ્ન આ રીતે પૂછી શકાય કે ટૂંક નોંધ લખો કણાભસૂત્ર, અથવા તો અન્ય એક આ પ્રકારનો પણ પ્રશ્ન પૂછાય કે કણાભસૂત્રને કોષનું પાવર હાઉસ ગણવામાં આવે છે. પાવર હાઉસ એટલે શક્તિ, અને પાવર એટલે શક્તિ, અને હાઉસ એટલે ઘર, એટલે આપણે કહી શકીએ કે કણાભસૂત્ર એ કોષનું શક્તિ ઘર છે. તો આપણે હવે વાત કરીએ છીએ કણાભસૂત્ર વિશે. તમને અહીંયા આકૃતિમાં તમારી સ્ક્રીન ઉપર કણાભસૂત્રની રચના દેખાય છે. તમે કણાભસૂત્રની રચના જોશો તો એ 2 આવરણો ધરાવતું હોય છે. એક બાહ્ય આવરણ જે મોટે ભાગે છિદ્રાળુ હોય છે, જેને આપણે છિદ્રિષ્ઠ આવરણ તરીકે ઓળખીએ છીએ, અને બીજું જે આવરણ છે અંતઃ આવરણ, કે જે ઊંડા પ્રવર્ધો એટલે નાના તંતુઓ જેવી રચના એ ધરાવતું હોય છે. આ પ્રવર્ધો જે છે એની અંદર એટીપીનું નિર્માણ કરવા માટેની રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે. હવે એટીપી એટલે શું? તો એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. યાદ રાખજો તેનું પૂરું નામ એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, કે જે શક્તિનું કેન્દ્ર ગણવામાં આવે છે. એની મુખ્ય વિશિષ્ટતા શું છે? તો કણાભસૂત્ર એ કોષની એક મહત્ત્વપૂર્ણ અને વિશિષ્ટ અંગિકા છે, અને તે પોતાનું એક આગવું એટલે પોતાનું એક અલગ પ્રકારનું વલય આકારનું ડીએનએનો ઘટક અને રિબોઝોમ્સ 70S એટલે આપણે આગળ ભણી ચૂકેલા છે સ્વેડબર્ગ યુનિટ, એને S તરીકે દર્શાવવામાં આવે છે. પરિણામે તે પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. અને પ્રોટીન એ શું કાર્ય કરે છે? તો પ્રોટીન એ શરીરની વૃદ્ધિ માટેના કાર્ય સાથે સંકળાયેલું છે. કણાભસૂત્રનું કાર્ય શું છે? તો કણાભસૂત્ર એ વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા અથવા તો તાકાત અથવા તો એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં કણાભસૂત્રમાંથી મુક્ત થાય છે. એટીપી કોષના ચલણ તરીકે અને તેના નિર્માણ કરતા કણાભસૂત્રના ઉર્જાઘર તરીકે પણ ઓળખાય છે. હવે આપણે જ્યારે એટીપીની વાત કરીએ તો ખરેખર એટીપી શું છે એને પણ આ પ્રશ્નની સાથે જ આપણે સમજી લેવું જરૂરી છે. તો એટીપી એટલે એનું પૂરું નામ થાય એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ઓબ્જેક્ટિવમાં 1 માર્કની અંદર પૂછી શકાય એવો મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે. કોષની જે વિવિધ પ્રકારની જે રાસાયણિક ક્રિયાઓ છે, આ તમામ ક્રિયાઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે, અને આ જે ઉર્જા જે છે એટીપીના સ્વરૂપમાં ઉપયોગી થતી હોય છે.
કેટલીક ક્રિયાઓમાં ઉર્જા મુક્ત થતી હોય છે, જ્યારે કેટલીક ક્રિયાઓ ઉર્જાના સ્વરૂપે એટીપીના સ્વરૂપમાં જ હોય છે. એટીપીની અંદર જે ઉર્જા સંગ્રહિત થયેલી હોય છે તે શરીરની અંદર નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે તેમજ વિવિધ પ્રકારના યાંત્રિક કાર્યો કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ આપણે કહી શકીએ કે કણાભસૂત્રની થતી ક્રિયાઓ દ્વારા એટીપીનું નિર્માણ થતું હોય છે. અહીં એક બહુ મહત્ત્વનો કહી શકાય એવા બે પ્રશ્નો, એક તો ટૂંકનો જ લખો કણાભસૂત્ર અથવા તો કણાભસૂત્રને કોષનું શક્તિઘર કે કોષનું પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે, અને તેમાંથી એક અન્ય પેટા પ્રશ્ન ટૂંકનો જ લખો એટીપી, એ પ્રકારનો પ્રશ્ન પણ પૂછી શકાય છે. હવે આપણે આગળની અંગિકા તરફની વાત કરીએ છીએ. આગળની અંગિકાની ચર્ચા કરીએ એ પહેલાં તેની સ્ક્રીન ઉપર આપણને આકૃતિ દેખાય છે, તેને આપણે નિહાળીએ. હવે આપણે કોષની આગળની એક મહત્ત્વપૂર્ણ અંગિકા એટલે રંજક કણો અથવા તો તેને રંજક દ્રવ્ય કણો તરીકે પણ આપણે ઓળખીએ છીએ, એના વિશેની ચર્ચા કરીએ. તમારી સ્ક્રીન ઉપર જે તમને આકૃતિ દેખાય છે તે રંજક દ્રવ્ય કણોની છે. હવે આ રંજક કણોના મુખ્ય પ્રકારોની સૌથી પહેલાં ચર્ચા કરીએ તો મુખ્ય બે પ્રકારો તમને દેખાય છે. એક રંગ કણો જેને તમે ક્રોમોપ્લાસ્ટ તરીકે ઓળખો છો, અને બીજા છે રંગહીન કણો જેને તમે લ્યુકોપ્લાસ્ટ તરીકે ઓળખો છો. હવે આપણે સૌથી પહેલાં ક્રોમોપ્લાસ્ટની ચર્ચા કરીએ તો આ ક્રોમોપ્લાસ્ટના ઘટકો જો ક્લોરોફિલ દ્રવ્ય ધરાવતા હોય, અહીંયા સમજી લો, ક્લોરોફિલ દ્રવ્ય ધરાવતા હોય તો આપણે તેને હરિત કણ તરીકે પણ ઓળખીએ છીએ. અને જો તે પીળા રંગના અથવા તો નારંગી રંગના કેરોટીન જેવા રંજક દ્રવ્યો ધરાવતું હોય, એ બની શકે કે લીલા રંગ સિવાય તે પીળા રંગના રંજક દ્રવ્ય કણો પણ ધરાવે અથવા તો નારંગી રંગના કેરોટીન જેવા રંજક દ્રવ્ય કણો પણ ધરાવતા હોય છે. હરિત કણો જે છે એ બહુ મહત્ત્વનો ભાગ છે. વનસ્પતિમાં તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ઉપયોગી છે. હવે બીજા જે કણો છે જેના આપણે લ્યુકોપ્લાસ્ટ અથવા તો રંગહીન કણો તરીકે ઓળખ્યા, તે પ્રાથમિક કક્ષાની જે કોષની અંગિકાઓ હોય છે તેની અંદર જોવા મળે છે. તેમાં સ્ટાર્ચ, ચરબી, પ્રોટીન વગેરે જેવા કણિકાઓનો સંગ્રહ થતો હોય છે. હવે રંજક કણોની જે રચના છે એની આપણે વાત કરીએ. આકૃતિમાં તમને રંજક કણોની આંતરિક રચનાનો ભાગ દેખાડેલો છે. રંજક કણોની જે બાહ્ય રચના જે છે ને એ આમ જોવા જશો તો તમે બાહ્ય કણોની રચના એ કણાભસૂત્ર જેવી રચના દેખાશે. રંજક કણોની આંતરિક આયોજન, હવે એની આંતરિક રચનાની વાત કરીએ તેમાં ઘણા બધા પટલમય સ્તરો ગોઠવાયેલા હોય છે જેને આપણે આધારક અથવા તો સ્ટ્રોમા તરીકે ઓળખીએ છીએ. અહીંયા તમને જે સિક્કાની થપ્પીઓ ગોઠવેલી હોય એ પ્રકારની જે રચના દેખાય છે એને આપણે સ્ટ્રોમા અથવા તો આધારક તરીકે ઓળખીએ છીએ. હવે રંજક કણો પોતાની વલય આકારના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવતા હોય છે. આ થઈ રંજક કણોની મુખ્ય વાત. હવે આપણે વાત કરીએ છીએ આગળનો એક મહત્ત્વનો ભાગ કે જેને આપણે રસધાની તરીકે ઓળખીએ. રંજક કણો વિશેની એક મહત્ત્વની વાત આપણે કરી લઈએ તો રંજક દ્રવ્ય કણો જે છે એ 3 પ્રકારના રંગકણો, હરિતકણ અને રંગવિહીન કણ તરીકે હોય છે. રંગકણો જે હોય છે ને એ રંગકણો પુષ્પ એટલે કે ફૂલ, ફળ, બીજ વગેરેના વિવિધ પ્રકારના રંગ માટે જવાબદાર ઘટક છે, જ્યારે હરિતકણો એ પર્ણના રંગ માટે અને રંગવિહીન કણો એ ખોરાકનો સંગ્રહ કરતા કણ તરીકે જવાબદાર છે. આ થઈ રંજક કણો વિશેની વિશેષ વાત. પરીક્ષામાં એમાંથી ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો સંભવતઃ પૂછાઈ શકે. હવે આપણે વાત કરીએ છીએ પાઠની અંતિમ અંગિકા જેને આપણે રસધાની તરીકે ઓળખીએ છીએ, અને આ સાથે આપણો પાઠનો મહત્ત્વપૂર્ણ કહી શકાય એવો અંતિમ ટૉપિક ભણીશું એટલે આપણું 5મા નંબરનું લેસન પૂર્ણ થશે. હવે આપણે વાત કરીએ છીએ રસધાની. હવે રસધાનીની વાત કરીએ એટલે તમારી સ્ક્રીન ઉપર સૌથી પહેલાં જે તમને આકૃતિ દેખાય છે એ રસધાનીની છે. તો આપણે જોઈએ આકૃતિ આપણને શું કહેવા માગે છે. હવે તમે તમારી સ્ક્રીન ઉપર જે આકૃતિ જુઓ છો એ છે રસધાની. આકૃતિ ઉપરથી સ્પષ્ટ દેખાય છે કે રસધાની એ કોષની એક મહત્ત્વપૂર્ણ અંગિકા છે અને તે મોટે ભાગે કોષની અંદરનો મોટા ભાગનો ભાગ રોકી રહે છે. મોટે ભાગે આ રસધાની જે છે એ વનસ્પતિ કોષમાં વધારે જોવા મળતી હોય, અને વનસ્પતિ કોષની અંદર હોય એટલે વનસ્પતિ કોષનો 50 થી 90% જેટલો ભાગ જે છે એના કુલ કદનો 50% થી 90% જેટલો ભાગ
એ આ રસધાનીઓ દ્વારા રોકાયેલો હોય. આપણે વાત કરીએ છીએ માત્ર વનસ્પતિ કોષની અંદર. અને જો પ્રાણી કોષની આપણે વાત કરીએ તો પ્રાણી કોષમાં યા તો રસધાની જોવા જ નથી મળતી, અને જો હોય તો અત્યંત સૂક્ષ્મ સ્વરૂપે જોવા મળે છે. અહીંયા આપણને એક આખા સમગ્ર કોષની આકૃતિની રચના દેખાય છે સાઈડમાં, અને તેની અંદર રસધાની એક મહત્ત્વપૂર્ણ અંગિકા છે. અને આ રસધાનીનો એક અલગથી આડછેદ આપણે સાઈડમાં માત્ર રસધાનીના ભાગ તરીકે જોઈએ છે. એટલે એની ઉપરથી જ ખબર પડી જાય કે રસધાનીનું કોષની અંદર વનસ્પતિ કોષમાં ખાસ કરીને કેટલું મહત્ત્વપૂર્ણ સ્થાન છે અને તેનું કેટલું મહત્ત્વપૂર્ણ ભાગ છે. અને એની ઉપરથી આપણે એના કાર્યની સમજૂતી પણ મેળવી શકીએ છીએ કે વનસ્પતિની અંદર તે મહત્ત્વપૂર્ણ ભાગ રોકાયેલો હોય તો તેનું કાર્ય પણ એટલું જ મહત્ત્વનું હશે. આપણે આગળ એક ચાર્ટ જોઈએ છીએ જેમાં વનસ્પતિ કોષ છે, અને વનસ્પતિ કોષની અંદર આ જે વેક્યુલા સૌથી ઉપરનો જે પિંક કલરના શેડ જેવો જે ભાગ દેખાય છે એ રસધાની છે. એટલે એવું કહી શકાય, તમે જો બાકીની બીજી બધી અંગિકાઓ પણ કોષની દેખાય છે જે પ્રમાણમાં રસધાની કરતાં કદમાં ઘણી નાની છે, જ્યારે રસધાની એ કોષનો વનસ્પતિ કોષનો સરેરાશ 50%થી 90% જેટલો ભાગ રોકાયેલો હોય. બરાબર. તો આ જે તમને દેખાય છે વનસ્પતિ કોષ, અને વનસ્પતિ કોષની અંદર રસધાનીનો ભાગ. પ્રાણી કોષની જ્યારે આપણે વાત કરીએ તો વનસ્પતિ કોષની અંદર રસધાની જે છે એ વિવિધ પ્રકારના કોષીય દ્રવ્યોથી ભરાયેલી હોય. ઘણા મહત્ત્વના દ્રવ્યો વનસ્પતિના કોષના, જેવા કે એમિનો એસિડ, શર્કરા, વિવિધ પ્રકારના કાર્બોનિક એસિડ અને કેટલાક પ્રોટીન જેવા ઘટકોનો સંગ્રહ આ રસધાનીની અંદર થયેલો જોવા મળતો હોય છે. આ રસધાનીએ વનસ્પતિ કોષને આસુનતા અને બરડતા એટલે નરમાશ, જેને આપણે વાળી શકીએ છીએ. બરડતા એટલે આપણે એવો અર્થ કરી શકાય કે વનસ્પતિને આપણે સરળતાથી વાળી શકીએ છીએ, અને જો મુક્ત છોડી દઈએ તો તે પાછું પોતાના મુક્ત ભાગમાં અથવા તો મુક્ત આકારની અંદર આવી શકે છે. હવે પ્રાણી કોષની અંદરની રસધાનીની વાત કરીએ તો પ્રાણી કોષમાં મોટે ભાગે તો રસધાની હોતી જ નથી, અને જો હોય તો અત્યંત નાના કદની હોય છે. એટલે એવું કહી શકાય કે વનસ્પતિ કોષની સરખામણીમાં પ્રાણી કોષની અંદર વિવિધ પ્રકારના જે રસધાનીને સાથે સંગ્રહાયેલા જે કોષીય દ્રવ્યો હોય એની માત્રા પણ પ્રમાણમાં એટલી જ ઓછી હોય છે. આ રસધાની કાર્ય શું કરે છે? તો રસધાની એ કોષોની અંદરથી વિવિધ પ્રકારના જે ઘટકો જે છે, ખાસ કરીને એવા ઘટકો કે જે નકામા પદાર્થો તરીકે આપણે ઓળખી શકીએ છીએ, એને દૂર કરવાનું કાર્ય કરતું હોય છે. હવે પ્રાણી કોષની અંદર અત્યંત નાની રસધાની હોય. આપણે પ્રાણી કોષ જેવા પ્રાણીઓની અંદર અમીબા જેવા એક કોષી સજીવની ચર્ચા કરીએ તો આપણને આકૃતિમાં અમીબાની અંદર રસધાનીનો ભાગ દેખાય છે. આકૃતિમાં જે અનિયમિત આકારનો સજીવ છે તેને આપણે અમીબા તરીકે ઓળખીએ છીએ. અમીબા જે છે એક કોષી પ્રાણી છે, અને એની અંદર ખોરાકનો સંગ્રહ કરતી રસધાની એ અન્નધાનીના સ્વરૂપમાં જોવા મળે છે. અને આ જે અન્નધાની સ્વરૂપનો જે ભાગ હોય છે, બરાબર, મીઠા જળમાં વસવાટ કરતા આ કસના એક કોષી સજીવો જેવા કે જેને આપણે પ્રજીવ તરીકે ઓળખીએ, અમીબા છે, પેરામિશિયમ છે, એ વિશિષ્ટ પ્રકારની રસધાની જેને આકુંચક રસધાની તરીકે ઓળખવામાં આવે. આકુંચક રસધાની શું કરે તો તેમના કોષની અંદરનું જે વધારાનું પાણી અને કેટલાક નકામા જે ઘટકો છે અથવા તો પદાર્થો છે તેનો કોષમાંથી ત્યાગ કરે અથવા તો તેને કોષમાંથી દૂર કરે છે. આમ રસધાની એ કોષોની અંદરના ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરતો એક મહત્ત્વપૂર્ણ ઘટક છે. પાઠનો આ અંતિમ ટૉપિક છે રસધાની. એની સાથે આપણે એક મહત્ત્વપૂર્ણ લેસન અહીંયા 5મો પાઠ આપણો પૂરો કરીએ છીએ. આપણે જે તે ટૉપિકના અંતે દરેક ટૉપિકમાંથી પૂછાતા પ્રશ્નોની ચર્ચા પણ કરેલી છે. તેમ છતાં તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય એ પ્રશ્ન તમે યુટ્યુબના કોમેન્ટ સેક્શનમાં જઈને મને ભણવાના રિલેટેડ કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય પૂછજો. ચોક્કસ તમારા પ્રશ્નોનો જવાબ તમને તેના આવતા લેક્ચરની અંદર મળી જશે. ઓલ ધ બેસ્ટ.